સમાચાર અત્યારે મહેસાણાથી મળી રહ્યા છે। દિવાનપુર ગામમાં યુવકની હત્યાને અંજામ આપ્યા હોવાનો મામલો સામે આવી રહ્યો છે। હત્યાને લઈને સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે। દિવાનપુર ગામમાં યુવાનની હત્યાને અંજામ આપવામાં આવી ચૂક્યો છે। ત્યારે યાત્રાના વરઘોડામાં વિવાદ બાદ જૂની અદાવતમાં હત્યા કરાયા હોવાનું અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યો છે। પ્રાથમિક અનુમાન છે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી અને આ યુવક છે તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે। ગઈકાલે યાત્રામાં નાચવા મામલે આ હત્યા કરવામાં આવી હોય તેવું પ્રાથમિક અનુમાન અત્યારે લગાવવામાં આવી રહ્યો છે। અગાઉની જૂની અંગત અદાવત ચાલતી હતી અને જેના બાદ આ યુવક છે તેના પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી અને તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે। તો આ સમગ્ર ઘટના અત્યારે મહેસાણામાં બની છે। દિવાનપુરા ગામમાં યુવકની હત્યાને અંજામ, યાત્રાના વરઘોડામાં વિવાદ બાદ જૂની અદાવતમાં આ યુવકનો રહેસી નાખવામાં આવ્યો છે। તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી અને નિર્મમ હત્યાને અંજામ મળ્યો છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા અલ્પેશ પટેલ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। અલ્પેશ, દિવાનપુર ગામમાં યુવકની કરપીણ હત્યા કરાઈ છે, શું કહેશો? જી, લખમાં ચોક્કસ જણાવી દો કે મહેસાણા જોટાણા તાલુકાનું દિવાનપુરા ગામનું યુવાનની હત્યા કરવામાં આવી છે ને યાત્રાના વરઘોડામાં વિવાદ બાદ જૂની અંગત દાવતમાં થઈ હતી હત્યા અને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરવામાં આવી છે ને ગઈકાલે યાત્રામાં નાચવા મામલે કરવામાં આવી છે હત્યા અને અગાઉની જૂની અંગત અદાવત ચાલતી જ હતી અને તેના કારણે ઘર આગળ નાચતો હતો તો એના ઉપર હુમલો કર્યો હતો અને મૃતક હત્યાનો ભોગ બન્યો છે અજીત ઠાકોર અને હત્યારા મેહુલ ઠાકોરને ઝડપી પાડ્યો છે। હાલ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે। જી, પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે અને પોલીસ દ્વારા કેવા પ્રકારની અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે, તપાસ કરાઈ રહી છે? જી, હત્યારો જે હતો આરોપી તેને મેહુલ ઠાકોરના પિતા અને તેના કાકા સહિત 3 હત્યારા હતા તે આરોપી ધરા થઈ ગયા છે અને હાલ તેની તપાસમાં ચક્રો ગતિમાન કરે છે ને પોલીસ હાલ વધુ તપાસ કરી રહી છે। જી અલ્પેશ, વિગતો આપવા બદલ ધન્યવાદ। તો મહેસાણાથી હત્યાના સમાચાર। દિવાનપુરા ગામમાં યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો છે। યાત્રાના વરઘોડામાં વિવાદ બાદ જૂની અદાવતમાં યુવકની હત્યા કરવામાં આવી છે। તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી અને યુવકને રહેસી નાખવામાં આવ્યો હતો। ગઈકાલે યાત્રામાં નાચવા મામલે આ હત્યાને અંજામ મળ્યો છે। અગાઉની જૂની અંગત અદાવત ચાલતી હતી અને તે બાદ આ યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી અને હત્યા કરાઈ।